વિચારો, આપણી ગાડીઓથી લઈને નાના ડ્રોન સુધી બધું જ ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી મોટરમાં આટલી બધી તાકાત આવે છે ક્યાંથી? એની અંદર એવું તે શું છુપાયેલું છે? તો ચાલો આજે આપણે એના એકદમ મુખ્ય ભાગ, એના હૃદય જેવા આર્મેચર વાઇન્ડિંગના રહસ્યોને ઉકેલીએ. સારું, તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં આપણે એકદમ મૂળભૂત ઘટકોથી શરૂ કરીશું. પછી જોઈશું કે એમની ગોઠવણ કેવી રીતે થાય છે. એના પછી આપણે વાઇન્ડિંગ ફેક્ટર્સને માપીશું અને છેલ્લે આ બધું મોટરના પરફોર્મન્સ પર કેવી અસર કરે છે એ સમજીશું. ચાલો આગળ વધીએ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મુખ્ય ઘટકો. કોઈ પણ મોટી વસ્તુને સમજવી હોય ને તો એના નાનામાં નાના ટુકડાથી શરૂઆત કરવી પડે. તો આપણે પણ એકદમ બેઝિક એક સામાન્ય વાયરથી શરૂ કરીને જોઈશું કે આખી કોઇલ બને છે કેવી રીતે. તો સૌથી પહેલો અને સૌથી નાનો પણ સૌથી મહત્વનો ભાગ છે વાહક, એટલે કે કંડક્ટર. અને આમ સમજો, આ વાયરનો એ ટુકડો છે જે ખરેખર એક્શનમાં હોય છે, જે મોટરની અંદર મેગ્નેટિક ફિલ્ડમાં રહીને બધું કામ કરે છે. પાવર બનવાની શરૂઆત અહીંથી જ થાય છે. સારું, હવે એ વાહકને લઈએ અને એને બસ વાળીને એક લૂપ બનાવી દઈએ. બસ આટલું જ સરળ. આ જે એક લૂપ બન્યો ને એને જ કહેવાય છે ટર્ન. આ આપણો બીજો પાયાનો ઘટક તૈયાર. હવે જરા કલ્પના કરો, આપણે આવા એક પછી એક ઘણા બધા ટર્ન લઈએ અને એને એકસાથે વીંટાળી દઈએ, જાણે કે દોરાનો ગૂંચળો બનાવી રહ્યા હોઈએ. બસ આ જે ગૂંચળો બન્યો ને એને જ આપણે કોઇલ કહીએ છીએ. અને સાચું કહું ને તો આ કોઇલ જ મોટરની અંદરનું અસલી પાવર હાઉસ છે. ઓકે, તો હવે આપણી પાસે કોઇલ તો બની ગઈ, પણ હવે સવાલ એ છે કે એને મોટરમાં ગોઠવવી ક્યાં અને કેવી રીતે? અને આ કોઈ રેન્ડમ ગોઠવણ નથી હોતી. આ ઘટકોને ક્યાં મુકાય છે એના પર જ મોટર કેટલી પાવરફુલ બનશે એનો બધો આધાર છે. જો આપણે જે કોઇલ બનાવીને એની બે બાજુઓ હોય છે જે કામ કરે છે, અને આ બંને બાજુઓને મોટરના જે ખાંચા હોય જેને સ્લોટ્સ કહેવાય એમાં ફિટ કરવામાં આવે છે. આને જ કોઇલ સાઇડ કહેવાય છે. અને હા, આ બે સાઇડ વચ્ચે કેટલું અંતર રાખવું એ બહુ જ અગત્યનું છે. હવે આવે છે એક બહુ જ મહત્વનો કન્સેપ્ટ, પોલ પેચ. આને મોટર ડિઝાઇનનો ગોલ્ડન રૂલ કહી શકાય. કેમ? કારણ કે આ જ આપણને કહે છે કે ભાઈ મેક્સિમમ પાવર જોઈતો હોય તો કોઇલની બે સાઇડને મેગ્નેટિક પોલ્સની સામે બરાબર કેટલી દૂર રાખવી, એકદમ પરફેક્ટ જગ્યા કઈ છે એ પોલ પેચ નક્કી કરે છે. તો આ પરફેક્ટ અંતર માપવાની બે રીત છે. એક તો છે એંગલથી માપવું, જેને આપણે 180 ડિગ્રી ઇલેક્ટ્રિકલ કહીએ છીએ, અને બીજી રીત છે સીધા મોટરના સ્લોટ ગણી લેવા. બંને રીત અલગ અલગ લાગે છે, પણ છે એક જ સિક્કાની બે બાજુ. બંનેનો હેતુ એક જ છે, કોઇલને એની બેસ્ટ જગ્યા પર સેટ કરવી. ચાલો હવે ત્રીજા વિભાગ પર આવીએ, વાઇન્ડિંગ ફેક્ટર્સનું માપન. આપણે બધું ગોઠવી તો દીધું, પણ આપણી ડિઝાઇન ખરેખર કામની છે કે નહીં, એ કેટલી સારી છે, હવે આપણે એવા ફેક્ટર્સને માપીશું જે આપણી ડિઝાઇનને ગ્રેડ આપશે અને બતાવશે કે મોટર કેટલી અસરકારક બનશે. આમાં પહેલું ફેક્ટર છે પિચ ફેક્ટર, જેને કેપી પણ કહે છે. આને આપણી ડિઝાઇનનું એક રિપોર્ટ કાર્ડ સમજો. એ બસ એટલું જ કહે છે કે આપણે જે કોઇલ ગોઠવી એની આદર્શ જગ્યા પર છે કે એનાથી થોડી અલગ છે. આ નંબર જેટલો એકની નજીક એટલું જ સારું. હવે આ સૂત્ર જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે કોઈ પરીક્ષા નથી આપવાની. આ તો ખાલી એ સમજાવવાની એક ગાણિતિક રીત છે કે જો આપણે કોઇલની બે સાઇડ વચ્ચેનું અંતર આદર્શ કરતાં થોડું ઓછું રાખીએ, જેને શોર્ટ પિચિંગ કહેવાય, તો વોલ્ટેજ પર એની શું અસર થશે? એન્જિનિયર્સ આનાથી જ બધી ગણતરી કરે છે. અને અહીંયા જ એક મજાની વાત છે. આ પીચ ફેક્ટરની કિંમત છે ને એ હંમેશા 1 કરતાં ઓછી જ હોય છે. મતલબ આપણે ક્યારેય 100% આદર્શ પરિણામ નથી મેળવી શકતા. થોડું સમાધાન તો કરવું જ પડે છે. પણ સવાલ એ છે કે એન્જિનિયરો જાણી જોઈને આવું કેમ કરે છે? એનું પણ એક કારણ છે. ચાલો હવે બીજા ફેક્ટર પર જઈએ, ડિસ્ટ્રીબ્યુશન ફેક્ટર, એટલે કે કેડી. આને આમ સમજો કે બધી કોઇલને એક જ સ્લોટમાં ભરવાને બદલે આપણે એને આજુબાજુના થોડા સ્લોટમાં વહેંચી દઈએ. તો આ ફેક્ટર એ જ માપે છે કે આ રીતે વાઇન્ડિંગને વહેંચી દેવાથી વોલ્ટેજ પર શું ફરક પડે છે. અને હા, આ રહ્યું એનું સૂત્ર. ફરીથી કહું છું, ગણિત પર નહીં, એના પાછળના વિચાર પર ધ્યાન આપીએ.
આ ફોર્મ્યુલા ખાલી એક ગણતરી કરે છે કે વાઇન્ડિંગને આ રીતે અલગ અલગ સ્લોટમાં ફેલાવી દેવાથી આપણા ફાઇનલ વોલ્ટેજ પર શું અસર થશે. અને સરપ્રાઇઝ, આ ફેક્ટરની કિંમત પણ હંમેશા 1 કરતાં ઓછી જ હોય છે. એટલે કે અહીંયા પણ બીજું એક સમાધાન કરવું પડે છે. ડિઝાઇનમાં આ બીજો ટ્રેડ-ઓફ છે. ઓકે, તો આપણે 2 ફેક્ટર જોયા, કેપી અને કેડી. હવે આ બધી ટેકનિકલ વાતોને ભેગી કરીને એ સમજીએ કે આ આંકડાઓ ખરેખર મોટરના પરફોર્મન્સ માટે આટલા મહત્વના કેમ છે. તો આખી વાતનો સાર શું છે? આ વાઇન્ડિંગ ફેક્ટર્સ આપણને એ કહે છે કે આપણને સિદ્ધાંતિક રીતે જેટલો વોલ્ટેજ મળવો જોઈએ એના કરતાં વાસ્તવમાં કેટલો ઓછો મળશે. કેપી એ કોઇલની પહોળાઈ એટલે કે સ્પેનને કારણે થતા ઘટાડાને માપે છે, અને કેડી એ કોઇલને અલગ અલગ સ્લોટમાં વહેંચવાને કારણે થતા ઘટાડાને માપે છે. આ બંનેને ગુણાકાર કરીને જ એન્જિનિયરને ખબર પડે છે કે મોટરમાંથી ફાઇનલ આઉટપુટ કેટલું મળશે. એટલે આર્મેચર વાઇન્ડિંગ ડિઝાઇનનો મુખ્ય ધ્યેય શું છે? બસ આ જ ફેક્ટર્સ સાથે રમીને એમને ઓપ્ટિમાઇઝ કરીને મોટર પાસેથી જેવું કામ લેવું હોય એવી લાક્ષણિકતાઓ મેળવવી. આ ખાલી નંબર્સ નથી, આ તો એન્જિનિયરના હાથમાં રહેલા ટૂલ્સ છે. તો અંતમાં એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. જરા વિચારો, કેમ કોઈ એન્જિનિયર જાણી જોઈને એવો રસ્તો પસંદ કરે જેનાથી વોલ્ટેજ ઓછો મળે? એટલે કે નીચો વાઇન્ડિંગ ફેક્ટર કેમ પસંદ કરે? કારણ કે ક્યારેક વોલ્ટેજ થોડો ઓછો કરીને મોટરના બીજા ફાયદા મેળવી શકાય છે, જેમ કે ઓછો અવાજ કે ઓછી વાઇબ્રેશન. આ જ તો એન્જિનિયરિંગની સુંદરતા છે. દરેક વખતે બધું જ શ્રેષ્ઠ નથી હોતું. ક્યારેક યોગ્ય સંતુલન શોધવું પડે છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?